ચોમાસું ક્યાંક આસપાસ છે, પરંતુ આ વખતનું ચોમાસું કેવું રહેશે, ખાસ કરીને ગુજરાત અને ઓવરઓલ ભારતની વાત કરીએ તો મારી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે અંબાલાલ દાદા છે, તેમની સાથે વાત કરીશું. અંબાલાલ દાદા, આ વખતનો વરસાદ કેવો રહેશે મને કહેશો? આ વખતે ચોમાસામાં વરસાદ સારો રહેશે, હા, પરંતુ શરૂઆતનું જે ચોમાસું આપણે ગણતરી મૂકતા હતા કે 12 થી 15માં ગુજરાતમાં સારું ચોમાસું આવી શકે છે, આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે. કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે છાંટા છૂટી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે. અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે. પરંતુ આ નિરનિરંતર ચોમાસું ન કહી શકાય. નિરનિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા રહે છે. અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી, બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે, ડીપ ડિપ્રેશન, જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે. પણ દીપિકા, આ વખતે એક મહત્ત્વની વાત એ છે કે ભૂભાગો પર લો પ્રેશર બનશે, ભિન્ન ભિન્ન ભાગોમાં. કેટલાક ભાગમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાનો ઉપર પણ લો પ્રેશર બનશે, જેના કારણે અણધાર્યો વરસાદ કોઈ ભાગમાં એકદમ આવી જાય અને એટલા ભાગને જળબંબોળ કરી નાખે, એવું પણ બની શકે. એટલે 21-22 જૂન પછી આગળ વધેલું ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 17 થી 20 કે 21માં આવશે. ત્યારબાદ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, હાલારના ભાગો, સોરઠના ભાગો, ગોહિલવાડના ભાગો, કાઠિયાવાડના ભાગો, આ બધા ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. અને આ વરસાદ સારો હશે. અને શરૂઆતમાં વરસાદ જો ગરમી પડે અને મૃગશીર નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારું પણ ન ગણાય. કારણ કે મૃગશીર નક્ષત્રમાં 7 જૂન આસપાસ બેસતું હોય છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાતા હોય છે. આ અરસામાં જો વરસાદ થાય તો કોશેટા જમીનમાં આવેલા બહાર આવે, કોશેટામાંથી ફૂંદા આવે, ફૂંદામાંથી ઈંડું કોશેટનું ફૂંદો, આ પ્રક્રિયા શરૂ થાય તો ઊભા જે કૃષિ પાકો છે એના પાંદડાઓ ખાઈ જાય અને માત્ર જે વચમાં એના તાંતણા છે એટલું જ રાખે. એટલે આ વખતે જો મૃગશીર નક્ષત્રમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ રહ્યો છે, સારું છે. સાથે સાથે ગરમી પણ પડી રહી છે, સારું છે. ગરમી અકળાવનારી તો રહે છે, પરંતુ કૃષિ માટે સારી રહેશે. કારણ કે જે જીવાત પડવાની હોય, રોગ જીવાત, એ આ ગરમીથી એની અસર ઓછી થઈ શકે. ઉત્તર ભારતમાં તો કાળમી ગરમી છે. અને 21-22 જૂન પછી જે નિરનિરંતર ચોમાસું આવશે તેમાં ગરમી ઘટશે. કારણ કે અત્યારે સૂર્યની ક્રાંતિ 23મી જૂન સુધી ભારે પડતી હોય છે. અને સૂર્યની ક્રાંતિ ભારે હોવાના કારણે ગરમી પડતી હોય છે. અને આ ગરમી જરૂરી પણ છે. એટલે હવે ચોમાસું જે છે એ રીમઝીમ કરતું તારીખ 17 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, તારીખ 21-22માંથી ગુજરાતના ભાગોમાં આવશે. અને આ ચોમાસું નિરંતર સારું હશે. પરંતુ ત્યાર પછી જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું આવશે. અને લા નિનોની અસર ધીરે ધીરે થવાની શક્યતા છે. એટલે સપ્ટેમ્બર માસમાં લા નિનોની અસર થાય એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહે, જેનું ગણતરી છે એ પ્રમાણે. અને જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી ત્યાંના પવનો આવે અને ટ્રેડ પવનો, વેપાર વાયુ, અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી શ્રીલંકાના ભાગમાં થઈ, ભૂભાગમાં થઈ, બંગાળ ઉપસાગરમાં થઈ ભારતમાં આવે. આ સ્થિતિ સારી રહે એટલે પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા છે. ઓક્ટોબર માસ સુધી વરસાદ સારો રહે છે. પણ શરૂઆતમાં ચોમાસું ઘણી વખત આવું રહે છે. અને આ ચોમાસામાં જે આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે તો ઉગાવો સારો થાય. અને અત્યારે જો ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થાય અને વચ્ચે વચ્ચે ગરમી પડતી રહે તો કોશેટા વગેરેનો નાશ થાય અને એ સારું પણ ગણી શકાય. એટલે હવે ચોમાસું જે છે એ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી સારું આવવાની શક્યતા છે. અને આ ચોમાસું નિરંતર હશે. જે દીપિકા, દાદા, ખાસ કૃષિ પાકોની વાત કરીએ તો તમે જેમ કહ્યું એમ કે કૃષિ પાકમાં કીડા પડવાની શક્યતા છે, તો ખેડૂતોએ કેટલું સાવચેત રહેવું જોઈએ અને આ ચોમાસું છે
ખેડૂતો માટે કેટલું કારગર સાબિત થશે? કીડાને ઈયળો અત્યારે કોસેટા હોય, કોસેટામાંથી પછી ફૂદું બને, ફૂદામાંથી ઈંડા મૂકે, ઈંડામાંથી ઈયળ થાય. આપણે કેમ થોડી વાર લાગે. જો ગુજરાત હેલિકોપ્ટર પર કેરીપીટર એટલે કે કાતરા નામની જીવાત પડતી હોય તો લગભગ 27 દિવસ સુધી વરસાદ આવતો નથી. ઘણી વખત બીજી પણ એવી જીવાત આવતી હોય છે. એટલે આ જીવાતો જે છે એમાં વિષમ હવામાનની વિપરીત અસરથી ઘણી વખત વરસાદ થતો નથી. એટલે આ વૃક્ષી નક્ષત્ર છે જે રોગ જીવાતનું નક્ષત્ર છે, આમાં ઉંદર પણ પડતા હોય છે દીપિકા. આવા વખતે એફિડ, જેસિડ, મોલો, મસી આ બધા ભિન્ન ભિન્ન રોગો હોય છે. પાક સંરક્ષણના પગલાં વખતે ખેડૂત ભાઈઓ લેતો સારું, પણ આમ છતાં આ જીવાત એટલું બધું બહુ ભોગી જીવાત હોય છે અને લગભગ દાંડી જ રાખે જે ઉગતા છોડની, અને બાકી પાનમાં બધું ખાઈ જતા હોય છે. સીધા પાડામાંથી આ જીવાતો નીકળતી હોય છે. એટલે અત્યારે જો વરસાદ જેમ બને તેમ ઓછો આવે, ગરમી પડતી રહે, ગરમીથી રોગ જીવાત નાબૂદ થતી રહે અને 21 કે 22 જૂન પછી વરસાદ આવતો હોય તો એ વરસાદ સારો ગણાય અને એમાં કૃષિ પાકો સારા થાય. પાછોતેર વરસાદ તો જુલાઈ ઓગસ્ટમાં સારો આવવાનો છે, સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાનો છે, ઓક્ટોબર સુધી આવવાનો છે. એટલે ચોમાસું તો સારું રહેવાનું છે. ચોમાસું લગભગ ભારતમાં 98%થી 106% જેવો રહેવાની શક્યતા રહે છે. ગુજરાતમાં 700 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહે સરેરાશ કે વધી જાય, અને ભારતમાં 900 mm કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. દાદા, તમે કીધું કે પાછોતરો વરસાદ છે તે સારું રહેશે, તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એટલે દિવાળી, નવરાત્રીનો સમય પણ વરસાદ ત્યારે પણ રહેવાની શક્યતા ખરી? સપ્ટેમ્બર માસ છે પાક નિકલ અવસ્થામાં આવ્યા હોય, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર માસમાં આવે. એટલે એ વખતે હાથીઓ નક્ષત્ર આવે છે, હાથીઓ ગાજવી સાથે વરસતો હોય છે. એટલે આવા વખતે પાછોતેર જે સપ્ટેમ્બરમાં લાનીઓની અસર છે એટલે નિગલ અવસ્થામાં આવેલા પાક ઉપર વરસાદ થશે એટલે પાક બગાડશે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર પછી ગરમી પડશે અને આ વખતે વરસાદ પણ થતો રહેશે વિષમ હવામાન વિપરીત અસરના કારણે. જેની ખેતરમાં પડ્યા પાથરામાં વીસી છે, સાપ છે, એરું છે, આવી જીવાતો પડવાની શક્યતા રહેતી હોય છે. એટલે એનાથી સાવચેત રહેવું ઘણી વખત ઈચ્છ રહે, કારણ કે પાથરામાં રોગ જીવાતો વધતી હોય છે, હવામાન એવું હોય છે એટલા માટે. એટલે પાછોતેર વરસાદ જે છે ખેડૂત ભાઈએ કાળજી પણ રાખવી પડશે. નીકળેલા અવસ્થામાં પાકનો બગાડ થવાની પણ શક્યતા રહે છે અને નવરાત્રિના ભાગોમાં વાદળ કે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહી શકે. અને 17મી ઓક્ટોબરમાંથી દરિયામાં હવાના ફરી દબાણ ઊભા થશે અને એના કારણે પણ ભિન્ન ભિન્ન ભાગો વરસાદમાં આવવાની શક્યતા રહે છે. આ વખતે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. જે દીપિકા. જી, ધન્યવાદ દાદા અમારી સાથે જોડાયા બદલ. તો આપણી સાથે અંબાલાલ પટેલ હતા, હવામાન નિષ્ણાત, કે જેમણે વિસ્તારથી ચોમાસું કેવું રહેશે તે વિશે તો જણાવ્યું, ખેડૂતો માટે પણ આ ચોમાસું કેવું રહેશે તે પણ તેમણે જણાવ્યું. કૃષિ પાકમાં ખાસ કરીને જો ઈયળ પડે તો કેવી રીતે સાવચેત રહેવું, કયા મહિનામાં સાવચેત રહેવું, નક્ષત્રના આધારે પાછોતરા જે વરસાદ પડશે તો તેમાં પણ કેવી અસર જોવા મળશે તે પણ તેમણે જણાવ્યું છે. એટલે આગામી સમયની અંદર ચોમાસું તો સારું રહેશે, પાછોતરો વરસાદ પણ રહેશે અને ખેડૂતોએ ખૂબ જ સાવચેત રહેવાની હવે જરૂર છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.